વેલકમ ઓલ એગ્રીંગ માઇન્ડ્સ. તો આજનો જે ક્વેશ્ચન છે એ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે જેનું નામ છે કે ઇન્ટરફિયરન્સ ઇન થિન ફિલ્મ અથવા કે પાતળા સ્તર દ્વારા થતું વ્યતિકરણ. તો હવે પહેલાં તો એ પાતળા સ્તર દ્વારા વ્યતિકરણ આપણે શું કરાવીએ છીએ એ શું છે એ જોઈએ. તો આપણને ખ્યાલ છે ટેકનિક્સ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ટરફિયરન્સ, મતલબ કે જે વ્યતિકરણ મેળવવાની જે શરતો હતી એ શરતો જે છે એમાં આપણે જોતા હતા કે જો આપણે સ્થાયી વ્યતિકરણ જોતું હોય તો આપણી પાસે જે સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જોઈએ અથવા કે કોહેરન્ટ સોર્સિસ હોવા જોઈએ. તો એની માટે આપણે વેવફ્રન્ટ સ્પ્લિટિંગ જોઈ ગયા હતા કે જેમાં આપણે એક લેમ્પ લીધા હતા કે એમાંથી આપણે બે ભાગ અથવા એને સ્પ્લિટ કર્યા હતા. ઓકે, તો ફ્રેનલ બાયપ્રિઝમ હતું તો એમાં પણ એવું થતું હતું. એવા આપણે ઘણા એક્ઝામ્પલ જોઈ ગયા કે આપણને અંદાજો આવી ગયો કે આ રીતે આપણે તરંગગ્રહનું વિભાજન અથવા કે વેવફ્રન્ટ સ્પ્લિટિંગ કરી નાખ્યું. પણ હવે જો તમારે એમ્પ્લિટ્યુડ સ્પ્લિટિંગ કરવું હોય અથવા કે કંપ વિસ્તારનું વિભાજન કરવું હોય તો એ જે છે એ કઈ રીતે થશે. તો એની માટે ક્વેશ્ચન છે એ છે ઇન્ટરફિયરન્સ ઇન થિન ફિલ્મ, અને એની અંદર પણ તમારે ક્વેશ્ચન બે રીતે આવશે. એક હશે ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ રિફ્લેક્ટેડ લાઇટ, અથવા તમે જેને કહી શકો છો આ જે છે રિફ્લેક્ટેડ લાઇટ્સ છે અથવા એ પારગમિત કિરણો, બરાબર, એને તમે પારગમિત કિરણો પણ પરાવર્તિત કિરણો પણ કહી શકો છો. એટલે પરાવર્તિત કિરણો અથવા રિફ્લેક્ટેડ રેઝ. ઓકે, તો આ હતું આપણું છે પાતળા સ્તર દ્વારા વ્યતિકરણ. પણ કહ્યું તો કે હવે આને આપણે એમ કહી શકીએ કે પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ, બરોબર. તો એક છે એ છે પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ અથવા કે રિફ્લેક્ટેડ રેસ છે એનાથી ઇન્ટરફિયરન્સ રચાશે. હવે ઇન્ટરફિયરન્સ કેમ રચાશે આપણે હમણાં જોઈએ. અને બીજું જે છે એ છે ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ આ નિર્ગમિત કિરણો છે એના આધારે. ઓકે, કે જેને તમે કહી શકો છો ટ્રાન્સમિટેડ લાઇટ્સ. એટલે હવે અહીંયા લખતું નથી ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ ટ્રાન્સમિટેડ બરાબર લાઇટ. એ જ રીતે જો તમારે એને ગુજરાતીમાં કહેવું હોય તો તમે એને કહી શકો કે પાતળા સ્તર દ્વારા પારગમન વિભાગમાં રચાતું વ્યતિકરણ, બરાબર. તો આ કઈ ક્વેશ્ચન છે એની અંદર એક ક્વેશ્ચનની અંદર બે ભાગ પડે છે. તો સૌપ્રથમ આપણે પહેલા એ જોશું કે પાતળા સ્તર દ્વારા જે વ્યતિકરણ છે એ રચાય છે શું કામ, અને એની માટે આપણે પહેલા પરાવર્તિત કિરણો જે છે એનો જોશું, અભ્યાસ કરશું ને પછી જે છે પારગમન વિભાગના અથવા કે વક્રીભૂત કિરણો અથવા કે તમે એને કહી શકો કે ટ્રાન્સમિટેડ લાઇટ દ્વારા જે વ્યતિકરણ રચાય છે આપણે એ જોશું. તો સૌપ્રથમ વ્યતિકરણ છે એ કઈ રીતે રચાશે તો એ જોવું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, આ એક સ્લીટ, તમે કાચની અથવા ટ્રાન્સપરન્ટ કોઈ એક પ્લેટ કહી શકો છો અથવા સ્તર છે, લેયર છે, કે જેમાં પહેલાં સૌપ્રથમ અહીંયાથી સોર્સ છે, આ સોર્સમાંથી પ્રકાશ પડે છે. હવે એ પ્રકાશ જે છે એની ઇન્ટેન્સિટી કેટલી હશે? 100% આપણે એક્ઝામ્પલ લઈએ તો એની ઇન્ટેન્સિટી હશે 100%. હવે શું થશે જ્યારે એ રેર મીડિયમ, બરાબર, મતલબ તમને ખ્યાલ હશે એક રેર ટુ ડેન્સ મીડિયમ એટલે કે પાતળામાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશે તો એમાં શું થશે તો એમાં વક્રીભૂત થશે કિરણ, એટલે કે થોડું એ લંબ તરફ વાંકું વળશે. અને પછી પાછું આ ઘટ છે, ઘટમાંથી પાછું પાતળું માધ્યમ આપણે એને એટલા માટે કીધું કારણ કે એ હવા છે. અત્યારે આ જે છે હવા લીધેલી છે, અને બીજું જે માધ્યમ છે એનો આપણે વક્રીભૂત ધારો કે મ્યુ લીધો હોય એટલે કે હવા કરતાં વધારે હશે, એટલે કે ઘટ માધ્યમ છે, બરાબર. તો હવે અહીંયા શું થશે તો કે આ રીતે આપણને અંદાજો આવી ગયો કે એક લાઇટ છે એમાં શું થયું તો કે એ વક્રીભૂત થયું, પણ પૂરેપૂરું વક્રીભૂત નહીં થાય. અમુક જે છે એમાંથી રિફ્લેક્ટ થશે અથવા એ પરાવર્તિત થશે. તો તમે એમ કહી શકો કે 4% જેટલું
એ પરાવર્તિત થયું છે અને બાકીનું 92% છે એ ટ્રાન્સમિટ થઈ ગયું છે. હવે શું થશે, આ પોઈન્ટે પાછું અહીંયાથી શું થશે, સેમ વસ્તુ બધું ટ્રાન્સમિટ નહીં થઈ જાય, બરાબર. બે ભાગ પડશે, અંશતઃ પરાવર્તન, અંશતઃ નિર્ગમન. આપણે જે કહીએ છીએ ને એ જ કોન્સેપ્ટ છે અહીંયા. તો એ જ વાત થશે કે તમે અહીંયા જોઈ શકો 92% જે છે એ અહીંયાથી ઇન્સિડન્ટ રે આવ્યો હતો 100%નો, એમાંથી 92% જે છે એ ટ્રાન્સમિટ થઈ ગયું અથવા વક્રીભૂત કિરણ હતું. હવે અહીંયાથી બે ભાગ પડશે, અંશતઃ પારગમન, અંશતઃ વક્રીભવન, અંશતઃ પારગમન. તો હવે અહીંયા પાછું આ પોઈન્ટ ઉપર પહોંચી ગયું. સેમ આ પોઈન્ટ ઉપર પણ એ જ વસ્તુ થશે કે એક પોઈન્ટ ઉપર જે છે તમારે અહીંયા આ પોઈન્ટ છે તો અહીંયા પણ એવું જ થશે કે થોડુંક જે છે વક્રીભૂત થશે અને બાકીનું છે એનું એ જ માધ્યમમાં પાછું પારગમન થશે, બરાબર. એટલે અંશતઃ એટલે આ તમે એને એમ કહી શકો થોડુંક જે છે એ રિફ્લેક્ટ થશે અને થોડુંક છે એ ટ્રાન્સમિટ થશે, બરાબર છે. અથવા કે થોડુંક જે છે પરાવર્તિત થશે ને થોડુંક છે વક્રીભૂત કિરણો રહેશે, એટલે અંશતઃ નામ આપ્યું છે, પાર્શિયલી. તો આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયું કે 100માંથી 92% જે છે એ વક્રીભૂત હતું, 4% અહીંયા આવ્યું. હવે બીજા કેસમાં એવું હશે કે આ જે છે 3.65%, બરાબર, અહીંયા વધ્યું છે. હવે આપણી પાસે જે છે તમે અહીંયા જોશો તો હવે ઓલમોસ્ટ ઇન્ટેન્સિટી છે અહીંયા 100 છે 92, 4 અને 3.65, એટલે ઓલમોસ્ટ આની ઇન્ટેન્સિટી છે એ પૂરી થઈ ગઈ છે. એટલે હવે અહીંયા જે સોર્સ તરીકે કામ કરશે, એટલે હવે અહીંયા કદાચ થશે, તમે એમ માની શકો કે આને લીધે અહીંયા ત્રીજું રિફ્લેક્શન થશે. એટલે આને તમે કહો પહેલું રિફ્લેક્શન, બરાબર, આ બીજું. તો જ્યારે ત્રીજું રિફ્લેક્શન થશે એટલે કે આફ્ટર 2 રિફ્લેક્શન અહીંયા થર્ડ રિફ્લેક્શન હશે કંઈક. તો એ થર્ડ રિફ્લેક્શન છે એની ઇન્ટેન્સિટી બહુ જ ઓછી હશે, એટલે આપણે ઓલમોસ્ટ આ બે ઇન્ટેન્સિટી લેશું. પણ હજી આમાં એ વાત તો આપણે કરી જ નથી કે વ્યતિકરણ ક્યાં થયું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બે રેસ છે, બરાબર, આવી રીતે અહીંયા વક્રીભૂત થયું, અહીંયા એક કિરણ આવ્યું. હવે એ જે છે અહીંયાથી આવી રીતે બીજું કિરણ. તો આ બે કિરણો છે અત્યારે થોડાક દૂર લાગે છે તમને, બરાબર છે. પણ હવે તમે ઇનકેસ વિચારો કે આ જે છે એ ટી છે, એટલે કે એની થિકનેસ, જાડાઈ છે, પાતળું સ્તર છે એની જાડાઈ ટી આપણે આટલી રાખી છે. હવે જેમ જેમ હું ઘટાડતો જઈશ એમ આ બે વેવ શું થશે તો કે બહુ જ નજીક આવતા જશે. અને વ્યતિકરણનો મતલબ શું તો કે બે અથવા બે કરતાં વધારે તરંગોનું એકબીજા ઉપર સંપાતીકરણ. એટલે અત્યારે આપણે બે રેસ છે આપણે એમ વિચારીએ કે અત્યારે દૂર છે. હવે થિકનેસ છે એ 0.1 મિલીમીટર થઈ જશે તો શું થશે તો કે જ્યારે 0.01 મિલીમીટર થશે તો એ એકબીજાના એટલે કે 0.01ના ક્રમની અથવા એના ઓર્ડરની થઈ ગઈ તો એની સ્તરની જાડાઈ ખૂબ જ ઓછી થઈ ગઈ, એટલે આ બે રેવ્સ એકબીજા ઉપર સંપાત થઈ જશે, સુપર ઇમ્પોઝિટ થશે. અને એ જ્યારે આપણી આંખમાં, અહીંયા તમે એમ કહી શકો આ થોડું આંખ જેવું દોરવાની ટ્રાય કરી છે, તો એ જ્યારે આપણી આંખમાં પડશે, બરાબર, તો તમને એ વ્યતિકરણ થયું હોય એવું દેખાશે. તો આ તો એનો કોન્સેપ્ટ. હવે આપણે પહેલો ક્વેશ્ચન છે એ આ રીતનું છે કે પાતળા સ્તર દ્વારા તમને એ ક્વેશ્ચન આવી રીતે પૂછશે કે પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ અથવા કે ઇન્ટરફિરન્સ ડ્યુ ટુ રિફ્લેક્ટેડ લાઇટ, બરાબર. તો એની માટે આપણે આ આકૃતિ વિચારશું કે જેમાં એક સોર્સ છે. અને હા, બીજી એક વસ્તુ કે આપણે જે કંપનવિસ્તારનું વિભાજન કર્યું અને એ કોન્સેપ્ટથી જોઈ લઈએ કે આમાં આ જે છે અહીંયા તમે એમ કહી શકો કે આ કિરણ અને આ કિરણ, હવે એના પથ તફાવત અને તરંગ લંબાઈ અને આ બધી વસ્તુ છે એ સરખા હશે કે અલગ હશે? એ સરખા જ હશે. શું કામ? કારણ કે સોર્સ તો આપણે એક જ લીધો છે, એ સોર્સમાંથી જ ભાગ પાડેલા છે, બરાબર. જેમ ઓલા વેવ ફ્રન્ટ સ્પ્લિટિંગમાં આપણે જે કર્યું હતું તરંગ અગ્રના વિભાજનમાં, એની જેમ આમાં પણ એક જ સોર્સમાંથી આપણે બે ભાગ પાડ્યા છે એના. એટલે તમે એને એમ કહી શકો કે આ સુસંબદ્ધ અથવા કે કોહેરેન્ટ જ હોવાના છે, બરાબર. તો આ સોર્સિસ છે એટલે 1 ને 2 એ આ કોહેરેન્ટ જ હોવાના છે. ઓકે, એટલે હવે આપણી જે કન્ડિશન હતી સ્ટેડી ઇન્ટરફિરન્સ મેળવવાની એ કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે અહીંયા. ઓકે, એટલે હવે આપણે આનાથી વ્યતિકરણ મેળવી શકશું. તો હવે આપણે આ કેસ વિચાર્યા જ્યારે પાતળું સ્તર છે એના દ્વારા જે વ્યતિકરણ રચાય છે એના કેસ માટે. હવે એમાં ડેરિવેશન કરવાનું થશે આપણે. તો એ જે ડેરિવેશન છે એની થોડી ઘણી શુભ શરૂઆત કરીએ. તો પહેલાં એવું વિચારીએ કે ધારો કે પ્રકાશનો વેગ છે એ v0 છે, બરાબર. એટલે કે પ્રકાશનો જે છે હવામાં વેગ v0 છે, બરાબર. એ કેટલો છે આપણને ખ્યાલ છે, પણ અત્યારે આપણે જસ્ટ એને v0 રાખશું. એટલે પહેલું વિચાર્યું આપણે v0
પ્રકાશનો હવામાં વેગ. તો એવું કેમ લીધું? તો આપણને ખ્યાલ છે કે જ્યારે એ પ્રકાશ છે એક માધ્યમમાંથી બીજા માધ્યમ અથવા કે પાતળામાંથી ઘટ માધ્યમમાં જ્યારે જશે ત્યારે એના વેલોસિટીમાં પણ ચેન્જીસ થશે, એટલે આપણે એને વી કહેશું. તો આ વી શું છે? તો એ છે પ્રકાશ જે છે એના તરંગનો વેગ છે, પણ માધ્યમમાં. બરાબર? તો એ સ્તરના માધ્યમમાં અથવા અહીંયા સ્તર અથવા બરાબર. તો આ જે છે થિન ફિલ્મની અંદર વેલોસિટી ઓફ લાઇટ ઇન થિન ફિલ્મ. ઓકે, વેલોસિટી ઓફ લાઇટ ઇન થિન ફિલ્મ ઇઝ ઇક્વલ ટુ વી. તો આ બે વસ્તુ છે. હવે આપણે જે જોઈએ છે એ ધીમે ધીમે તમને હાયરાર્કી અંદાજો આવતો જશે. તો અત્યારે આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે જોઈએ છે એવું કે પ્રકાશ છે એને AM, એટલે કે આ જે છે તમારું એ છે એ પોઈન્ટ, તો AM પોઈન્ટ કાપતા કેટલું અંતર જે છે એ AM પોઈન્ટ એટલું અંતર છે એ AM અંતર આપણને ખ્યાલ છે, પણ એની માટે કેટલો સમય લાગશે એ ગોતવું છે. તો T1, આ શું છે T1? તો કે AM અંતર કાપતા લાગતો સમય. ટાઈમ ટુ ટ્રાવેલ ડિસ્ટન્સ AM. ઓકે, સો T1 ઇઝ ઇક્વલ ટુ AM અપોન V0. કેમ ભાઈ આવું? કોઝ આપણને ખ્યાલ છે V ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટી, વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ, અથવા કે વેગ અથવા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આમાં તમારે સમય ગોતવો હોય તો તમે શું કરશો? તો કે સમય T ઇઝ ઇક્વલ ટુ ડી બાય વી. ડી ડિસ્ટન્સ આપણું કેટલું છે? અહીંયાથી AM જેટલું અંતર કાપ્યું. અને હવે બીજું શું છે? તો કે છેદમાં V છે. વેગ V શું છે? V0. કારણ કે AM માધ્યમ છે તમે જોશો એ માધ્યમમાં નથી, બરાબર, થિન ફિલ્મમાં નથી, એ સ્તરમાં નથી, સ્તરની ઉપર છે, હવામાં છે. એટલે તમે એને કહી શકો કે આમાં V0 વેગ આવશે. બરાબર? તો આપણે T1 મળી ગયું છે. હવે એ જ રીતે જો તમારે T1 ગોતવું હોય તો T2 ગોતવું હોય તો T2 છે એ શું છે? તો આપણે વિચારીએ કે T2માં હવે વેવ કેટલું ટ્રાવેલ કરે છે. પહેલાં તો આપણે એ વિચારવું પડશે. તો T2માં કેટલું ટ્રાવેલ કરશે? તો કે A થી C જાય છે, C થી D જાય છે. બરાબર? તો ટ્રાવેલ એણે કેટલું કર્યું? AC પ્લસ CD. એટલે આની જેમ ડિસ્ટન્સ કેટલું? તો કે AC પ્લસ CD ડિવાઈડ બાય V, વેલોસિટી. હવે આમાં જે છે સ્તરમાં અથવા થિન ફિલ્મમાં જે છે એનો પ્રકાશનો વેગ કેટલો હતો? તો કે V. એટલે અહીંયા Vનું V જ રહેશે. હવે આપણે આને કશું કરવાની જરૂર રહેતી નથી. બરાબર? તો આ T1 ને T2 બંનેનો સમય મળી ગયો. હવે આપણે આ બંનેનો પથ તફાવત ગોતશું. તો હવે T2 પથ તફાવત જે છે તો અહીંયા લખી નાખીએ કે તરંગો વચ્ચે ઉદ્ભવતો પથ તફાવત. ઓકે, તો એ જે છે એ થશે T2 માઇનસ T1 ઇન્ટુ V0. T2 છે મોટો છે, આપણને ખ્યાલ જ છે. એ શું છે? AC પ્લસ CD બાય V, એટલે આ મોટો છે, માઇનસ T1 એટલે AM. તો એ બંનેની જે વેલ્યુ છે હવે અહીંયા આપણે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ. AC પ્લસ CD બાય V માઇનસ, હવે હા બીજું પથ તફાવત છે. આ શું કર્યું છે? તો આ જે છે પથ તફાવત તમે એમ પણ કહી શકો સમય ગુણ્યા વેગ જ કરેલો છે. ઓકે, તો ટાઈમ ઇન્ટુ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ. ઓકે, તો આ બંનેનો અને પાછો એ બે તરંગ છે એની વચ્ચેનો પથ તફાવત મેળવ્યો છે. ઓકે, પાથ ડિફરન્સ બિટવીન ટુ વેવ્સ. ઓકે, તો AC માઇનસ CD V માઇનસ AM અપોન V0. ઓકે, ઇન્ટુ V0 તો એના ગુણાકારમાં છે જ. હવે થોડુંક સાદરૂપ આપીએ, બ્યુટી પાર્લરમાં જઈએ તો AC V0 એટલે પહેલાં અહીંયા આવી જશે AC પ્લસ CD. ઓકે, અને V0 ના છેદમાં V. બરાબર? માઇનસ હવે છે V0 કેન્સલ થઈ જશે. તો આ તો સારું થયું, AM ખાલી એટલું થઈ ગયું. બરાબર? તો હવે આપણી પાસે કંઈક આવું વધ્યું. હવે V0 ના છેદમાં V, આ તો 11/12નો કોન્સેપ્ટ છે કે V0 ના છેદમાં V એટલે કે શૂન્ય અવકાશમાં વેગના છેદમાં એ માધ્યમમાં વેગ. એટલે શું થઈ ગયું? તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ અ મીડિયમ, અથવા કે માધ્યમનો વક્રી ભવનાંક.
તો તમે આપણે મ્યુ કીધેલો જ છે. ઓકે, અહીંયા મ્યુ કીધો જ છે, માધ્યમનો વક્ર મ્યુ છે, તો અહીંયા આપણો થઈ ગયો મ્યુ અને ઇન્ટુ એસી પ્લસ સીડી. ઓકે, તો હવે આ થઈ ગયું તમારું એસી પ્લસ સીડી અને ઇન્ટુ મ્યુ માઇનસ એએમ. ઓકે, તો તમારો ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે. આપણે એટલું જ ગોતું તો તરંગો વચ્ચેનો ઉદ્ભવતો પદ તફાવત. બરાબર, તો આ ક્વેશ્ચન પૂરો. પણ હવે આમાં એક નાની એવી વસ્તુ બાકી રહી છે કે તમારે હવે માત્ર ગોતવાનું રહ્યું છે એસીની કિંમત, સીડીની કિંમત અને એએમની કિંમત. ઓકે, તો આ માત્ર 3 વસ્તુ કરી નાખીએ એટલે આપણો ક્વેશ્ચન પૂરો થઈ જશે. તો હવે એ ક્વેશ્ચન કરવા માટે એસી સીડી શું છે એ પહેલાં જોઈએ. તો પહેલાં તો આ જ આપણને ખ્યાલ છે કે એસી ડી. બરાબર, તો હવે એસી ડી છે એમાં તમે એમ કહી શકો કે આપણે અહીંયા લંબ દોરેલો છે. ઓકે, એક લંબ અહીંયા દોર્યો તો એમ. હા, એક વસ્તુ આ રહી ગઈ કે આ શું હતું, આપણે એમ શું કામ કર્યો, આ જે છે એમ અંતરનો શું કામ લીધું, તો કે અહીંયાથી આપણે પહેલાં એને વેવ એનો લંબ લીધો છે. બરાબર છે, આપણે એનો નોર્મલ દોર્યો છે, નોર્મલ ટુ ધી લાઇન ધીસ. તો એ થઈ ગયું, અહીંયા એમ થઈ ગયું. તો આપણે એવું વિચાર્યું કે હવે જે છે આના પછીના બંને સ્તર જુઓ તમે, હવે બંનેનો વેગ સરખો જ છે. એટલે હવે આપણે અહીંયાથી વિચાર્યું કે હવે આ એમનો જે છે હવે આપણે વિચારશું આવી રીતે. બરાબર, એટલે હવે વેગ સરખો આવવાનો છે. એટલે અહીંયા એક લંબ લીધો, હવે બીજું લંબ છે આપણે અહીંયા લેશું કે જેને તમે નામ આપશો એન. ઓકે, લંબ લીધો છે એટલે આ બંને 90 ડિગ્રી હોવાના છે. અને તમે આમાંથી જોઈ શકો છો કે આ બંને ત્રિકોણ છે, બંને ટ્રાયેંગલ છે એ સમાન છે, સમરૂપ છે, એકરૂપ છે. અહીંયા આમ તો દોરી દઉં, એક છે એ સી ડી અને વચ્ચે જે છે એ છે એન. ઓકે, આ સીધો લાઈન અહીંયા આવી જોઈએ. બરાબર, ભૂલમાં મારાથી થોડેક આ સાઈડ દોરાઈ ગઈ છે. તો હવે આ થઈ ગયું. હવે આ બંને છે કેવા છે, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, સમરૂપ છે, એકરૂપ ત્રિકોણ છે. તો સમરૂપ ને એકરૂપ ત્રિકોણ છે તો એના ઉપરથી તમે એમ પણ કહી શકો કે એની જે બાજુઓ છે એ બાજુઓ સરખી હશે. અત્યારે આપણે કઈ કઈ બાજુનું કામ પડશે, તો કે એક અહીંયા એસી ને સીડી છે, એટલે કે એસી જેટલી હશે એટલી જ બાજુ સીડી હશે. બરાબર, આ તમે એકદમ અહીંયા વચ્ચે દોરો તો શું થઈ ગયું, તો કે આ એસી જેટલી છે એટલું જ સીડી હશે. બરાબર, એ જ રીતે તમારે જરૂર પડશે એએમની. ઓકે, અત્યારે એએન લઈ લઈએ તો કે એએન જેટલું છે એટલું જ હશે એનડી. ઓકે, તો આ એમ જેટલું છે એટલું જ છે એનડી. તો આટલું થઈ ગયું. હવે આ વસ્તુનો આપણે ઉપયોગ અહીંયા શું કરશું, તો કે આપણી પાસે એસીની કિંમત મળી ગઈ. એસી બરાબર શું છે, તો કે સીડી. બરાબર, એટલે આ બેમાંથી આપણે કાં સીડીની કિંમત રાખીએ ને કાં એસીની કિંમત રાખીએ, તો આપણે અત્યારે સીડીમાં એસીની કિંમત મૂકશું. એટલે આ થઈ ગયું એસી પ્લસ એસી. બરાબર, સીડી બરાબર એસી મૂકીએ એટલે એસી પ્લસ એસી એટલે 2AC ઇન્ટુ મ્યુ માઇનસ એમ. ઓકે, હવે તો કે હવે તમારે એસી શું છે, હવે એસી ગોતવું છે તમારે. તો એસી પહેલાં ક્યાં આવે છે એ જુઓ, તો કે આ ત્રિકોણમાં છે. હવે એ ત્રિકોણમાં આપણી પાસે એંગલ છે કે નહીં એ જોઈ લઈએ. તો કે હા, એંગલ છે આપણી પાસે આર. ઓકે, આ એંગલ આર છે. હવે તમને એના ઉપરથી મળી જાય તો કે હા. હવે એસી જોવે છે તો આ કઈ બાજુ થઈ, તો કે આ કર્ણની કંઈક વાત થાય છે. એટલે અત્યારે આપણે તમે વિચારો કે એસી ગોતવું છે એની માટે આપણે પહેલાં લેવું કે કોસ આર. તો કોસ આર શું મળવાનું છે, કોસ આર બરાબર શું થશે, તો કે પાસેની બાજુ એટલે કે સીએન. બરાબર, એના છેદમાં કર્ણ એટલે કે એસી. બસ, તો આપણને એસી મળી ગયું. હવે સીએન, સીએન શું છે જુઓ, સીએન એટલે કે અહીંથી આટલું, તો એ શું છે, તો કે થિકનેસ છે, એની જે પાતળું સ્તર છે એની થિકનેસ છે. બરાબર, એટલે સ્તરની જાડાઈ ટી મૂકી દઈએ તો ટીના છેદમાં એસી. બરાબર, તો આપણને આટલું મળી ગયું. તો હવે એના ઉપરથી એસી મળી જાય. એસી ઇઝ ઇક્વલ ટુ ટી અપોન કોસ આર. ઓકે, તો એસીની કિંમત હવે આપણે અહીંયા મૂકી શકશું 2t upon cos r. ઓકે, ઇન્ટુ મ્યુ માઇનસ am. બરાબર, હવે
તો કે હજી એમ તો છે જ તે, આની તો કિંમત ક્યાં કઈ છે. હવે આપણને ટી ખબર પડી જાય, હાલો માનો કે ટી ખબર પડી જાય, કોસ આર ખબર હોય, આર ખબર હોય તો કોસ આર મળી જાય, મ્યુ ખબર પડી જાય, પણ એમ કેમ ખબર પડે? તો કે એમ પાછું આપણે કઈ રીતે ગોતવું પડશે. અહીંયા આપણે જે મેથડ કરી એની જેમ આપણે પાછું પેલા એમ ગોતવું પડશે. તો એમ જે છે એ ગોતીએ, તો એની માટે પહેલા એ જોઈ લે કયો ત્રિકોણ લેવો પડશે. તો એમ ક્યાં છે? તો કે આ ત્રિકોણમાં છે. એટલે તમે એને એમ કહી શકો કે દોરી દઉં, આ રીતનું થશે એ એમ અને ડી, બરાબર, એ એમ અને ડી. તો અને એમાં એ ડી એમ એટલે કે ખૂણો ડી છે એ બરાબર આઈ છે, બરાબર. તો હવે આપણી પાસે ખૂણો એડીએમ આઈ છે, આકૃતિ ઉપરથી મળી ગયું છે. અને સાઇન આઈ બરાબર, હવે તમે ગોતો સાઇન આઈ બરાબર, તો સામેની બાજુ, બરાબર, સામેની બાજુ જે છે એ થશે એમ, એના છેદમાં એનો કર્ણ એટલે કે એડી અથવા હાઇપોટેનિયસ. ઓકે, સાઇનનું જે ફોર્મ્યુલા છે એ જ તમે મૂક્યું છે, એટલે એમ અપોન એડી. તો હવે સાઇન આઈથી, હવે આના ઉપરથી આપણે એમને પાછું સૂત્રનો કરતા બનાવો તો એ થઈ ગયું સાઇન આઈ ઇન્ટુ એડી. હવે એડીની વાત થઈ પાછી, ભાઈ એડી એટલે શું? તો કે એડી એટલે એ થી એન ને એન થી ડી એટલે આ બેનો સરવાળો, બરાબર. તો અહીંયા વચ્ચે એન છે એટલે આ બે હરખું જ છે, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, ઓલા એસીએન એટલે કે એ બે હરખા જ હશે. તો તમે એમ કહી શકો એ એમ ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ ઇન્ટુ, હવે એડી નહીં, એડીની જગ્યાએ શું લખી શકીએ આપણે? તો કે એન પ્લસ એન ડી. ઓકે, હવે તો કે આ એન પ્લસ એન ડી છે. હવે આપણે કરશું શું? તો કે એન ને એન ડીનું આનું કંઈક આપણે કામ આવું તો આપણે વિચારી તો લીધું હતું, આવું કંઈક કામ લાગશે. તો એની માટે જોઈ લો, આ બંને છે સમરૂપ ત્રિકોણ જ છે એન ડી, બરાબર. એટલે એ સી એન ને એન સી ડી આ બંને સમરૂપ ત્રિકોણ કહી શકો તમે. તો એ એન બરાબર એન ડી છે. તો સેમ વસ્તુ અહીંયા કોન્સેપ્ટ આપણે યુઝ કરી શકશું. કા એન ડીમાં કિંમત મૂકવાની ને કા એ એનમાં કિંમત મૂકવાની. આપણે અત્યારે એનની કિંમત મૂકીએ તો એન ડી થઈ જશે એ એન, એટલે આ થઈ ગયું સાઇન આઈ ઇન્ટુ 2 એ એન, બરાબર. તો હવે આપણને મળી ગઈ એ એમની કિંમત. હવે આ જે એ એમની કિંમત છે એ કિંમતને આપણે મૂકશું આપણા સમીકરણમાં. અત્યારે આપણે આને નામ આપી દઈએ છીએ 1. તો સમીકરણ 1માં એ એમની કિંમત મૂક્યા, તો શું થશે? તો કે હવે થશે કંઈક આવું 2t અપોન કોસ આર મ્યુ માઇનસ એમ. હવે એમ બરાબર થયું સાઇન આઈ ઇન્ટુ 2 એન, બરાબર. આ મ્યુ મળી ગયું, સોરી મ્યુ નહીં, પદ તફાવત આપણને મળી ગયો. અથવા તમે એને કહી શકો છો કે પાથ ડિફરન્સ. પણ હવે તમને લાગે છે આ પૂરું છે, કમ્પ્લીટ છે? આના ઉપરથી તમારી પાસે બધી વેલ્યુ હોવાની છે? નહીં. હવે એન તમારી પાસે ક્યાંથી હોવાનું? એન એટલે કે આ વસ્તુ છે. હવે આ તમારી પાસે ક્યાંથી હોવાનું? તો કે નહીં હોય. એની પાછળ માટે આપણે કંઈક એવું કરશું કે જેની વેલ્યુ આપણે કોઈ પણ રીતથી ફાઇન્ડ કરી શકીએ. એટલે એનને આપણે કંઈક કન્વર્ટ કરશું. તો હવે એનને કન્વર્ટ કરવું હોય તો આપણે એવું વિચારશું કે એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ એસી એન, એટલે કે આ ત્રિકોણ લીધો, સોરી હા આ ત્રિકોણ લીધો, એસી થી એન ત્રિકોણ લીધો. હવે એમાં તમે tan r ની કિંમત મૂકો, બરાબર. tan r આ બધું એટલે કરીએ છીએ કારણ કે tan r શું કામ લીધો એ ખ્યાલ છે, આપણે એન જ ગોતવું છે, એટલે એમાં tan r આવવાનો છે, એટલે આપણે tan r લીધો છે. tan r બરાબર શું થશે? તો કે એ એન અપોન સી એન, બરાબર છે. હવે આપણને ખ્યાલ સામેની બાજુના છેદમાં પાછળની બાજુ, એટલે એન ના છેદમાં સીએન, બરાબર. આ થઈ ગયું. તો હવે એન અને સીએન જે છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ પાછું કે સીએન શું છે? સીએન છે સી થી એન ટી, માધ્યમની જાડાઈ, થિકનેસ ઓફ ધી મીડિયમ. અહીંયા કિંમત મૂકી દઈએ, એન ઇઝ ઇક્વલ ટુ ટી. સો નાવ વી હેવ એન ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ tan r. ઓકે.
So now finally we have path difference, which is 2t upon cos r into mu minus sin I into t tan r into tan r. 1 મિનિટ, આ 2an ની કિંમત મૂકીએ છીએ એટલે આવશે 2 into an એટલે t tan r. ઓકે, તો હવે તમારું ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું. હવે આપણે કરશું જે છે થોડુંક સિમ્પ્લિફિકેશન આપશું કે જેથી આ સમીકરણ જે છે એકદમ ઇઝી થઈ જાય. તો આપણે એની માટે આપણે એવું વિચારશું કે જે tan r છે એને સાદુરૂપ આપીને આપણે પેલા સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખીએ. એટલે કે 2t upon cos r into mu minus sin I into 2, આ બધું એમ નામ t એમ નામ. હવે આવશે tan r. tan r નું આપણે કરી શકીએ sin r upon cos r. બરાબર છે, sin r upon cos r. હવે આપણને 11-12માં સ્નેલનો નિયમ યાદ જ છે. તો ફ્રોમ સ્નેલ્સ લો n1 sin theta 1 is equal to n2 sin theta 2. તો હવે n1 શું છે? n1 છે આપણો હવાનો વક્રી ભવનાંક, એટલે હવાનો વક્રી ભવનાંક 1. તો હવાનો જે વક્રી ભવનાંક છે એ છે 1 into theta 1 is equal to sin I. ઓકે, એક માધ્યમ છે એમાં આપણે ઇન્સિડન્ટ રેની વાત કરશું એટલે I ના ખૂણો નામ આપેલું છે. બીજું માધ્યમ છે એ R ની વાત હશે એટલે એમાં n2 એનો વક્રી ભવનાંક આપણને ખ્યાલ છે મ્યુ, એટલે એની કિંમત મૂકતા મ્યુ sin થીટા ઇઝ ઇક્વલ ટુ હવે આવશે ખૂણા બધા R, કારણ કે રિફ્રેક્ટિવની વાત છે. બરોબર, તો હવે તમારી પાસે થઈ ગયું મ્યુ sin R. હવે sin I ની કિંમત તમને મળી ગઈ છે ઇઝ ઇક્વલ ટુ મ્યુ sin R. ઓકે, હવે એ sin I ની કિંમત જે છે એને આપણે અહીંયા કિંમત મૂકી શકશું. તો હવે પાછો આપણો પથ તફાવત જે છે એ કંઈક આવી રીતનો થશે 2/t cos R into મ્યુ માઇનસ sin I ની જગ્યાએ મૂકવાનું થશે મ્યુ ઇન્ટુ sin R, બાકીનું બધું એમનેમ 2t sin R upon cos R. ઓકે, વેરી ગુડ. sin R એટલે sin સ્ક્વેર R. હવે થઈ ગયું. હવે cos R બંનેના છેદમાં છે એટલે તમારે આપણે, અને જો મ્યુ પણ અહીંયા છે, મ્યુ છે, ટી છે, 2 છે, બરાબર, બંને પદમાં આટલી વસ્તુ છે એટલે આપણે એટલી કોમન કાઢી લઈએ 2 મ્યુ ટી અપોન કોસ R. બરાબર, તો કાઉન્સમાં શું થયું? અહીંયા તો બધું નીકળી ગયું કોમન, એટલે કે 1 માઇનસ અહીંયા કંઈક વધ્યું તો કે sin R ઇન્ટુ sin R વધ્યું એટલે એ થઈ ગયું sin સ્ક્વેર R. 1 માઇનસ sin સ્ક્વેર R મેથેમેટિક જીનિયસને ખ્યાલ જ છે. કોસ સ્ક્વેર R એટલે અહીંયા મૂકી દઈએ કોસ સ્ક્વેર R. હવે કોસ સ્ક્વેર R જે છે અહીંયા સ્ક્વેર છે, અહીંયા 1 છે એટલે કેન્સલ થઈ જશે. તો આ થઈ ગયું 2 મ્યુ ટી ઇન્ટુ કોસ R. ઓકે, છે અહીંયા વર્ગ છે એટલે અહીંયા કેન્સલ થશે. એટલે પથ તફાવત છે એ તમને હવે મળી ગયો છે. અને આપણે આ પથ તફાવતને કહેશું ભૌમિતિક પથ તફાવત. ભૌમિતિક પથ તફાવત આપણે એટલે કીધું છે કારણ કે આપણે મેઇન તો એ વિચાર્યું કે આ જે માધ્યમ છે હવે આની માટે એને કેટલું ટ્રાવેલ કરવું પડશે, શું ટ્રાવેલ કરવું પડશે. તો એ આપણને અંદાજો આવી ગયો કે આ વસ્તુ છે એની માટે એને ટ્રાવેલ કરવા માટે એ મિનિમમ અહીંયાથી A, C, D ને M આટલું ટ્રાવેલ કરશે ને આટલું એમાં તફાવત જે છે એ હોવાનો છે. એટલે હવે આપણે આને ભૌમિતિક પથ તફાવત અથવા કે જેને આપણે કહી શકીએ કે જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ.
ભાઈ આવું કંઈક શબ્દ વાપર્યો ગયો જીઓમેટ્રિકલ પાર્ટ ડિફરન્સ ઓફ ભૌમિતિક પદ તફાવતમાં વાપરો, તો હવે ક્યાંક ને ક્યાંક આમાં કંઈક એરર હશે અથવા કંઈક કરેક્શન હશે કે જે આપણે એડ કરવું પડશે. તો હવે આપણે એડ જે કરશું એ વાત એવી હશે કે ઓપ્ટિકલ પાથ ડિફરન્સ છે એમાં આપણે એડ કરશું, એટલે જીઓમેટ્રિકલ પાર્ટ ડિફરન્સ પ્લસ ઓપ્ટિકલ અથવા કે પ્રકાશીય બરોબર પથ તફાવત અથવા કે પાથ ડિફરન્સ જે છે એ આપણે એડ કરશું તો આપણને મળી જશે આપણો ટોટલ પાથ ડિફરન્સ. ઓકે, તો હવે ટોટલ પાથ ડિફરન્સ માટે ઓપ્ટિકલ પથ તફાવત જે છે એ ગોતવું પડશે. તો આટલી જે આપણે મેથડ કરી આ આટલું બહુ વધારે પડતું અઘરું કર્યું, આની જેવું હવે કંઈ કરવાનું થશે નહીં. હવે ઓપ્ટિકલ પાથ ડિફરન્સ છે એ તમે ઇઝીલી જોઈને આપી શકશો. હવે એમાં આપણે કંઈક એવું તમે કહી શકો કે મુખ્ય તરંગ છે એટલે કે એ છે મેઇન જે છે ઇન્સિડન્ટ રે છે એ છે એસે. હવે એ એસે જે છે એ બિંદુએથી વિભાજન થતા પરાવર્તિત તરંગ એ બી, એટલે કે તમે એને કહી શકો કે એ બી એટલે કે આ બરોબર, અને એ જે છે થોડુંક એ સપાટીની અંદર એટલે ઘટ માધ્યમમાં પ્રવે છે એટલે અહીંયા આવે છે એસી. હવે આ બંનેની વચ્ચે જે છે તમે આપણે મેઇન જુઓ તો અત્યારે આપણે ખાલી એટલું તમે કહી શકશો કે પાથ ડિફરન્સ છે એ λ/2 અહીંયા એડ થશે બરોબર. આ જે છે અહીંયા પેલું જે છે પથ છે આ એમમાં કંઈ આ એ બી તમે વિચારો તો આમાં કંઈ થશે નહીં. હવે બીજું જે છે એ અહીંથી આટલું એટલે કે અંદર પ્રકાશ એક માધ્યમમાં છે ટ્રાવેલ કરીને આવશે, એટલે કે તમે એમાં કહી શકો કે એ બી અને ડી જે છે એટલે કે આ એ બી અને આ ડી, તો આ બેની વચ્ચે કંઈક પ્રકાશીય પદ તફાવત હશે અને એ હશે λ/2 અથવા કે પાઈ બરાબર. તો આ પાઈ જેટલો પદ તફાવત છે ડાયરેક્ટ આપણે આમાં એડ કરી દઈશું, અને પાઈ જેટલો પદ તફાવત છે એ પ્રકાશીય ઘટનાને લીધે એડ થાય છે, એટલે ડાયરેક્ટ આપણે જ્યાં એડ કરવાનું છે ત્યાં હા અહીંયા રહ્યો, તો અહીંયા આપણે ડાયરેક્ટ એડ કરી દઈએ. તો આપણો ફાઇનલ પથ તફાવત છે એ મળી ગયો 2μt × cos r પ્લસ લેમ્ડા. હવે અહીંયા આપણું કામ પૂરું બરાબર છે. આપણને પાતળા સ્તર દ્વારા રચાતા વ્યતિકરણ જે છે એનું સમીકરણ મળી ગયું છે. હવે આપણે કરશું એની શરતો ગોતશું. હવે આ વ્યતિકરણ જે છે એની શરતો. ઓકે, તો અહીંયા ગોતી નાખ્યા કે વ્યતિકરણ જે છે એની શરતો અથવા કે તમે કહી શકો કે કન્ડિશન્સ ફોર ધી ઇન્ટરફિયરન્સ. તો એમાં બે શરતો આવતી, એક હતી સહાયક વ્યતિકરણ અને બીજું હતું વિનાશક વ્યતિકરણ. ઓકે, તો હવે આ બંને છે અને તમે આપણે સહાયકને કહેતા હતા કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ એન્ડ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. હવે આની આપણે કન્ડિશન્સ મેળવવાની છે. તો આપણો પથ તફાવત આપણને ખ્યાલ છે એ છે 2μt cos r. તમે આવી રીતે પથ તફાવત ન લાગે તમે આખું લખજો દરેક જગ્યાએ પ્લસ λ/2. હું તમારું કામ ઇઝી થાય એટલે તમારે 1-2 મિનિટ ઘટી જાય એટલે હું આવી રીતે પથ તફાવત એટલું શોર્ટમાં લખું છું. ઓકે, તમારે અહીંયા પાથ ડિફરન્સ પીડી કે આમ નહીં લખવાનું, તમારા પાથ ડિફરન્સ ફૂલ લખવાનું બરાબર. હવે આ થયું પ્લસ λ/2 આપણને પદ તફાવત મળેલો છે. હવે જે શરત છે સહાયક વ્યતિકરણ માટેની શરત હતી આપણને ખ્યાલ છે કે જો વ્યતિકરણ જે છે એની શરત પદ તફાવત એનો n λ હોય તો તમે એને કહી શકો કે આ સહાયક વ્યતિકરણ છે, અથવા કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ ક્યારે હોય તો કે જ્યારે એનો પાર્ટ ડિફરન્સ છે એ n λ થાય. તો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણને ડાયરેક્ટ એની શરત મળી ગઈ. ને જે અહીંયા n બરાબર શું છે તો કે 1 2 3. હવે સાદુરૂપ આપીએ તો 2μt cos r ઇઝ ઇક્વલ ટુ n λ માઇનસ આ λ/2 ને આ સાઈડ લઈ જાય કારણ કે λ ત્યાં છે. હવે થોડુંક વધારે સાદુરૂપ એટલે આ 2 આ સાઈડ આવે એટલે 2n λ માઇનસ λ/2. ઓકે, હવે આને આખો લઈ લીધો છે આપણે આવી રીતે પણ લખી શકશું. હવે આ આખા સ્ટેપ છે એમાંથી તમે જો કોઈ આપણે λ/2 કોમન કાઢી લઈએ બરાબર, λ/2 કોમન કાઢી લેશું તો એ વધી જશે 2n બરાબર. આ λ/2 કોમન કાઢ્યું તો અહીંયા શું વધ્યું તો કે 2n માઇનસ હવે અહીંયા λ/2 આખું નીકળી ગયું એટલે કે 1. તો આ જે છે તમારી
સહાયક વ્યતિકરણ મેળવવા માટેની અથવા કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સ મેળવવા માટેનો પાથ ડિફરન્સ આટલો હોવો જોઈએ. ક્યાં? તો કે ઇન્ટરફિરન્સ જે છે એમાં અને એ થિન ફિલ્મમાં, અને એમાંય તે ક્યાં? તો કે રિફ્લેક્ટેડ લાઇટમાં, બરાબર, અથવા કે પરાવર્તિત વિભાગમાં અથવા પરાવર્તિત કિરણો દ્વારા. હવે એનો જે છે એ મેળવશું. પદ તફાવત આપણને ખ્યાલ છે 2μ t cos r, બરાબર, cos r પ્લસ λ/2 ઇઝ ઇક્વલ ટુ. હવે વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હોવો જોઈએ એ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા અને 11-12માં પણ જોઈ ગયા કે શું છે. તો કે એમાં જો પદ તફાવત 2n + 1 λ/2 હોય તો એને આપણે વિનાશક વ્યતિકરણ કહેતા હતા. તો આની થોડીક સાદુરૂપ આપી દઈએ. આ થઈ ગયું 2μ t cos r ઇઝ ઇક્વલ ટુ 2n, સાદુરૂપ આપી દઈએ એટલે આ થઈ જશે 2n λ/2 પ્લસ λ/2 માઇનસ λ/2, બરાબર. આને λ/2 ને અંદર ગુણી નાખ્યા છે. હવે 2 કેન્સલ થઈ જશે, આ થઈ જશે n λ પ્લસ λ/2 માઇનસ λ/2 કેન્સલ આઉટ, એટલે આપણું ફાઇનલ જે છે એ પથ તફાવત અથવા કે પાથ ડિફરન્સ વિનાશક વ્યતિકરણ માટે થયો n λ. ઓકે, તો આ હતો ક્વેશ્ચન આપણો ઇન્ટરફિરન્સ ડ્યુ ટુ રિફ્લેક્ટેડ લાઇટ અથવા પાતળા સ્તર દ્વારા પરાવર્તિત વિભાગમાં રચાતું વ્યતિકરણ. ઓકે, ઓલમોસ્ટ 10 to 14 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. થેન્ક યુ સો મચ.